वडोदरा का वार्ड नंबर 13 जहां पर भारतीय जनता पार्टी के प्रत्याशी चुनाव प्रचार में एड़ी चोटी का जोर लगा रहे हैं। ढोल नगाड़े के साथ वार्ड नंबर 13 के भाजपा प्रत्याशी घर घर जाकर जनसंपर्क कर रहे हैं। तब आपको बता दें कि वार्ड नंबर 13 के भारतीय जनता पार्टी के प्रत्याशी गीताबेन मकवाणा, गोपाल भाई गोहिल, निधिबेन पटेल और साथ ही शैलेंद्र सिंह ठाकुर, ये सभी प्रत्याशी अपने समर्थकों के साथ घर घर जा रहे हैं, डोर टू डोर जनसंपर्क कर रहे हैं, लोगों से वोट अपील कर रहे हैं, अपने लिए वोट मांग रहे हैं और साथ ही जनता की समस्याएं सुनते हुए उन्हें ये आश्वासन भी दिलवा रहे हैं कि उनकी समस्याओं का समाधान जल्द ही लाया जाएगा। तो वहीं जनता भी इस दौरान भारतीय जनता पार्टी के इन प्रत्याशियों को अच्छा खासा समर्थन देती हुई नजर आ रही है। જે નિધિબેને કીધું એના થોડુંક આગળ મારે જવું છે। 26 તારીખે મતદાન છે। હું વોર્ડ નંબર 13 ના સૌ મતદાર મિત્રોને અમારા ચારેય ઉમેદવારો થકી એમને અમે પ્રાર્થના કરીએ છીએ કે 11 વાગ્યા પહેલા 4 કમળના બટન દબાવીને વિકાસને મત આપે, વિરાસતને મત આપે, ભાજપને મત આપે અને કમળને મત આપે। કારણ કે આ 4 કમળ વોર્ડ નંબર 13 નો વિકાસને ચોક્કસ ગતિએ લઈ જશે। અમારું અત્યારે એક જ સંકલ્પ છે કે વોર્ડ નંબર 13 માં 4 ઉમેદવાર જંગી બહુમતીથી જીતે, એ અમારો સંકલ્પ છે। નમસ્કાર। હવે ખાલી 5મે દિવસે એટલે કે 26 તારીખે આપણું બહુ જ સરસ ઇલેક્શન થવા જઈ રહ્યું છે। આ 10 દિવસ અમારા ચૂંટણી પ્રચારના કેવી રીતે વ્યતીત થઈ ગયા એ અમને ખબર ના પડી, પણ હા, લોકોનો વિશ્વાસ, અતૂટ વિશ્વાસ જોઈને અને લોકોનો ઉત્સાહ જોઈને જે ભ્રમ હતો લોકોનો કોંગ્રેસમાં વોટ જઈ રહ્યા હતા, એ અત્યારે ભ્રમ અમે લોકોએ આ 10 દિવસમાં બહુ જ મહેનત કરીને તોડ્યો છે અને એમનો સાથ આપ્યો છે આપણા મોદી સરકારે। કેમ કે 2 દિવસ પહેલાની જે પાર્લામેન્ટમાં જે આટલું મોટું શર્મનાકજનક વસ્તુ થઈ હતી, એના સાથે નેશનલ ન્યૂઝ આખી બની ગઈ હતી। લોકો ન્યૂઝમાં બી જોઈ રહ્યા છે કે કોંગ્રેસને વોટ અપાય કે નહીં। એટલે બધા જ મહિલાઓ, માતા બહેનો છે, એમને હું આગ્રહ કરીશ કે બસ 5 જ દિવસ રહી ગયા છે, વધારે કંઈ વિચારતા નહીં। અગર તમને પોતાના ઇક્વલ રાઇટ્સ અને પોતાનો હક જોઈએ અને બધી યોજનાઓ અગર તમે લાભાર્થી બનવું હોય તો ખાલી ને ખાલી બીજેપીને જ વોટ આપો। 18+ એડલ્ટ્સ, પ્લીઝ વેક અપ એન્ડ વોટ, come out and vote because your one vote is very important for us, not only ward number 13 but entire Vadodara. Please vote. Thank you. વોર્ડ નંબર 13 ભારતીય જનતા પાર્ટીના અમે ચારે ઉમેદવારો જે પ્રમાણે લોક સંપર્ક કરી રહ્યા છે। આજે 10મો દિવસ છે। ચૂંટણીના અંતિમ તબક્કામાં પ્રચાર પ્રસાર ચાલી રહ્યો છે। છેલ્લા 9 દિવસથી આપ મીડિયાના માધ્યમથી અને લોકો જે પ્રમાણે પ્રેમ અને આશીર્વાદ આપી રહ્યા છે, આપ જોઈ રહ્યા છો। આ વખતે વોર્ડ નંબર 13માં 1000% કોંગ્રેસ મુક્ત વોર્ડ થવાનો છે। લોકોએ નક્કી કરી લીધું છે। બસ મતદારોને અત્યારે મતદાર સ્લીપો વેચણીનું ચાલી રહ્યું છે। લોકો સાથે છેલ્લા દિવસે રેલી સ્વરૂપે પણ જઈશું। મતદારોને એમ તો છેલ્લા 25 વર્ષથી પ્રજાની વચ્ચે રહ્યા છે, એટલે પબ્લિક પાસે વોટ માંગવાની લોકોએ સામેથી આશીર્વાદ આપ્યા છે અને લોકોએ જ કીધું કે શૈલુભાઈ તમે લડો તમારી। અને આ વખતે અમારી જે આખી પેનલ છે, એ પેનલ 100% સારા અને સાચા કાર્યકર્તાની કદર ભારતીય જનતા પાર્ટીએ કરી છે અને લોકોએ આશીર્વાદ આપ્યા, એટલે જંગી બહુમતીથી વિજય થશે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।